જેતલપુર ધામ સાહેબ શ્રદ્ધા આ કણે કણમાં માં ગંગામાની ભક્તિ બોલે છે. અહીંયા વાઇબ્રેશન આવે, હે ગંગામાં. ભગવાન તો છે જ, ઈ તો છે જ, પણ ગંગામાનું નામ તમે એ જે અમના સ્વામીજી લઈ ગયા હતા ત્યાં જે જૂનું મકાન ઝૂંપડું છે નળિયા વાળું, ત્યાં બધી પ્રસાદી છે, અંદર ઉભીને હે ગંગામાં એમ બોલો અને વાઇબ્રેશન ન આવે તો ગંગામાની ભક્તિ ન કહેવાય ભલા માણસ આ ધરતીમાં. એવું અદ્ભુત માહોલ થયો છે અહીંયા. એટલે જેતલપુર ધામ અનોખું ધામ છે. અહીંયા આમ તો કાળુપુર થી આમ તો નરનારાયણ બેઠા છે ત્યાં પેલું મંદિર, ભગવાન પેલું મંદિર બન્યું હોય સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો એ કાલુપુર બન્યું છે, આપ જાણો છો. પછી આ 5મું મંદિર છે. પણ તમને બધાને ખબર છે, પણ હું એક હરખ વ્યક્ત કરું છું. દર પૂનમે લાખો માણસ હાલી અને અહીંયા સુધી આવે અને જે માણસ જે એની પોતાની જે ઈચ્છા લઈને આવે, જેવા ભાવથી આવે અને ઈ ભાવ એને પૂર્ણ રીતે અહીંયાથી બલદેવજી માં રેવતીજી આપે છે. જેને જે જોઈએ એ આપે છે ભલા માણસ. સાહેબ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ ડોક્ટરોએ કહી દીધું હોય કે તમારે સંતાન થવાનું નથી, એના પછી કોઈએ દીકરા દીધા હોય તો કાલુપુર ધામમાંથી બલદેવજી અને રેવતીજીએ દીકરા આપ્યા છે. એવા અનેક દાખલા છે અહીંયા. અનેકમાં શ્રદ્ધા અને ભાવ, હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. દર પૂનમે લાખ માણસ આવે એટલે આ કઈ નાની વસ્તુ નથી. આ યુગમાં સ્વામીજી બહુ જરૂર છે આ શ્રદ્ધા આ બધાય. અને ખાસ સનાતન વૈદિક પરંપરા અહીંયા જે સંસ્કૃત પાઠશાળા ચાલે છે એના માટે એકવાર 2 હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓથી આ સ્વામીજીને બધા સંતોને આપણે બતાવી. બહુ મોટી વાત છે સાહેબ. આ ઉત્સવ અને ખાસ નો આજનો પ્રોગ્રામ પણ આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી, જાહેરમાં કહી દઉં છું. તમને આનંદ આવી જાય એ વસ્તુ જુદી છે. સનાતનની વાતો, ધર્મની વાતો, રાષ્ટ્રપ્રેમની વાતો, આજે અડધા પાગલ થતા જાય છે માણસો, આ બધાને ખબર છે. હમણાં રિસર્ચ આવ્યું છે, અડધાથી વધારે મેન્ટલ છે. કોઈનું રહ્યું નથી, મા બાપ ગમતા નથી, ભાઈ હામામાં કોર્ટે પૂગી ગયા છે. એવા સમયે લાખો માણસ એક થઈ અહીંયા તમે તમારી કોઈ જ્ઞાતિ જાતિ વાહ તમારી પાસે આપણે કોઈ બેઠું તમે અત્યારે તમને યાદ છે કોઈને મારી બાજુ બેઠો હોય કઈ જ્ઞાતિનો છે? બસ જેતલપુર ધામનો સેવક અને ભક્તરાજ છે, એથી વધારે બીજી અમને કાંઈ ખબર નથી. આવી રીતે આપણે જોડાતા રહે. હું ફરીને આ બધા સંતોને નમન કરું છું. ખાસ કરીને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીને, કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજજીને હું ખરેખર અહીંથી 2 હાથ જોડીને એટલે નમન કરું છું. આવી રીતે લાખો માણસોને જોડતા રહીશું ને તો સનાતનનું રૂવાડું ખાંડું નહીં થાય. નકર આફ્રિકાના જંગલમાંથી નીકળેલો સ્વામીજી ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈએ ને એમ સનાતનને ભરડામાં લઈ ધર્મ પરિવર્તન કરી અને લઈ જાય છે. આપણા સનાતનીઓને ધર્મ પરિવર્તન કરીને લઈ જવાવાળા અજગર જે નીકળ્યા છે ને એ અજગરના મોઢા ઉપર તમાશો છે. આ લાખો માણસો સનાતન માટે ભેળા થાય છે. એ ભલા માણસ આ જાહેરમાં કહું બહુ મોટી વાત છે. હા, અત્યારે ચારે બાજુથી વાવાઝોડા આવે છે. આપણે બધાને હવે બધું ભૂલી જવું પડશે. ફલાણી જ્ઞાતિ, ફલાણી જાતિ, ફલાણું સંપ્રદાય, આવું બધું કરતા રહો તો બધું વિખાઈ જાય. બોલું બહુ સરસ એક વાત છે. દરિયામાં નાવડું જતું હતું ને તો બધા જુદી સંપ્રદાય ને જુદા એટલે સનાતનની વાત કરું છું. જુદી સંપ્રદાય જુદી જ્ઞાતિ અવળા નવડામાં મોઢા અવળા રાખીને બધા બેઠા હતા. હું ફલાણી જ્ઞાતિ, હું ફલાણી જ્ઞાતિ, ફલાણી જ્ઞાતિ, હું ફલાણો સંપ્રદાય, બધા નાવડામાં બેઠા હતા. એમાં દરિયામાં નાવડામાં તળિયે બાખોરું પડ્યું, ઘડુપ કરતું પાણી મીંડું કરવા. નાવડું હાંકવાળું કે મર્યા કાંઈ કે પાણી ઘરી જાય મંડો ઉલેચવાનું કીધું. કૂદકા મારીને અંદર આવીને મીંડ્યા બધા ઉલેચવા. બધા ભૂલી ગયા કઈ સંપ્રદાય, કઈ જ્ઞાતિ, કઈ જાતિ. એમ આખો દેશ બુડી જાય પછી એક થાય તો શું કામનું છે? અત્યારે પાણી ઉલેચવા માટે એક થઈ જવું પડશે આપણે. હા, એટલે બહુ સરસ આ ઉત્સવ છે. અહીંયા 7 દિવસ સુધી, હજી તો આ બીજો દિવસ છે, 7 દિવસ સુધી આ ધર્મોત્સવમાં પ્રસાદ, મહાપ્રસાદ 50,000 માણસ પ્રસાદ લે. સાહેબ તમે વિચાર કરો, 2 મહેમાન ઘરે આવી જાય ઘણાના ડોળા મોટા થઈ જાય છે. અને અહીંયા ખીચડી કઢી ખાવા માણસો ક્યાંથી આવે. એ ખીચડી કઢી ઘરે ન બને. સાંભળજો અહીં બેઠેલા, અહીંયા જે જેતલપુર ધામમાં લોકો ક્યાંથી ખીચડી કઢી ખાવા આવે એવી ખીચડી કઢી ગમે ત્યાં બને, ગમે એને ઘરે બને, બધું થાય. પણ ઈ ખીચડીમાં માં ગંગામાની ભક્તિનો જે મીઠાઈ છે ઈ ક્યાં લેવા જાઓ? એટલે અહીંયા ખાવા આવવું પડે. બળદેવજી ભગવાન અહીંયા ચતુર્ભુજ બેઠા છે. નારાયણ એને કીધું કે હું નારાયણનું રૂપ છું. તમે વિચાર કરો, જે વખતે આજથી 200 વર્ષ, આમ તો 700-800 વર્ષ પહેલાની મૂર્તિઓ છે,
જેમ મોગલોના દળ જેથી ઉતરતા હતા અને સમગ્ર ભારતીયો તેથી જાગૃત હતા. અહીંયા મારે આજ કેવું છે વાતો, યુવા ધન સાંભળી લેજો. સનાતનને બચવું હોય, રાષ્ટ્રને બચાવવું હોય, તમારે બચવું હોય. આપણે યુગ અત્યારે બહુ સારો આવ્યો છે, એટલો જ પાછો ખરાબ છે. જો અવળે કેડે ચડી ગયા તો યુવા ધનની મોટી જવાબદારી અને ખાસ મોટી જવાબદારી માવડીઓની. જેટલા બહેનો અહીં બેઠા એને બે હાથ જોડીને પગે લાગીને કહું, એક દાખલો આપું, સાંભળજો. અનેક પ્રસંગો ભારતની ધરતીમાં આવ્યા છે, અનેક પુરુષોને સ્ત્રીઓએ સુધાર્યા છે. જેસલ જાડેજાથી લઈને અનેક, આ તો હું એક દાખલો આપું તમને, કેટલા એવા આપું, કેટલા પ્રસંગો એવા આપું કે જેસલ જાડેજાથી લઈને કે સ્ત્રીઓએ છે એ પુરુષને સુધારી દીધા. અવળે કેડે હોય તો પણ પુરુષ બગડી જાય, સ્ત્રીએ સુધારે દાખલો હોય તો મને કહેજો. સોરી, સ્ત્રીને પુરુષે સુધાર્યા હોય તો મને કહેજો. તાકાત જ નથી આપણી, નારી શક્તિ છે. એટલે હું માવડીઓને એટલે પગે લાગીને કહું છું, તમારી બહુ મોટી જવાબદારી. હારી બે વાર્તાઓ સંભળાવજો, ભક્તિની, ક્રાંતિની, સુરવીરોની. 2 અઠવાડિયે સેવટ વધારે ન પોવે તમારા બાળકોને. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી, 2 કરોડની ગાડી ફરે છે. સિરિયલોએ જે આપણું હૂડ કાઢ્યું છે, પરિવારને વિખવા સિવાય બીજું કામ નથી કર્યું સિરિયલોએ. દેરાણી જેઠાણી, હાહુ વહુ ભાઈઓ, એમાં નોખા પાડવા, કેમ એનો હૂડ કાઢવું, એના સિવાય બીજું કામ જ સિરિયલોએ નથી કર્યું. આ જાહેરમાં કહું છું, પૂરું કરી નાખ્યું, પરિવારોને વીખી નાખ્યા, કાવા દાવા કરવા. એટલે સિરિયલું બિરિયલું નહીં, બીજું સાંજ પડે વધારે નહીં તો વાંધો નહીં. હમણાં સ્વામીજી અમે બેઠા હતા ત્યાં મંદિરે, તો કહેતા હતા મોટા સ્વામીજી કે મોબાઈલ છે ને એ એક રાક્ષસ છે, બધા એને ભરડામાં લઈ લીધા છે, એમાંથી જે બચ્યા. નકર ખરેખર લેતા આવડે તો એમાં સારું છે, પણ એ આપણને ક્યાં લઈ શકીએ એમ છે. પણ એટલા બધા, એટલે 1 કલાક એવું નીમ લેજો સાંજે, તમારા દીકરીઓને બહેનો ભેળા બેહારીને 2 વાર્તાઓ કરીને સારી વાતો કરજો. નકર ટાંટિયા પકડીને તમને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય, મોટા થાય તો. એટલા એવી પ્રજા તૈયાર થઈ છે કે મા બાપને ફેક્ટરી સમજે કે આ ફેક્ટરીમાં અમે ઉત્પન્ન થયા. વધારે બોલાતું માફ કરજો, પણ આ સાચું છે એટલે કહું છું. હા, ફેક્ટરી છે, એમાં શું હોય, આવું માનશે. એટલે એને સંસ્કાર આપજો, ભેળા રાખજો, અને સનાતન માટેના જેટલા થાય એટલા આપણે કાર્યો કરવાના છે. ફરીને આપ બધાનો ખૂબ ખૂબ અહીંથી સ્વાગત કરી. આવડી મોટી વ્યવસ્થા, ફરીને વ્યવસ્થામાં જેટલા જોડાણા છે, ચોખ્ખાઈ ખાસ કરીને ભગવાન છે ને, એ આપણે જેટલી ચોખ્ખાઈ રાખશું એટલો ભગવાન આપણી નજીક રહીએ. તમે જુઓ, એક દાખલો આપો, પછી મારે દુઆસનથી શરૂઆત કરવી છે. અહીંયા જેટલા આપણે સ્વયંભૂ, અહીંયા તો સેજ ચોખ્ખાઈ, એટલે મને ગમ્યું, સ્વયંભૂ ચોખ્ખાઈ બધા કરે છે. નહીતર શું થાય, આપણે ભગવાન કર્યા કરી, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન બળદેવજી, ભગવાન સતત કર્યા કરીએ, પણ ભગવાનની પ્રકૃતિને બગાડી, ભગવાનને આપણે ગમીએ નહીં. એનો એક દાખલો છે બાઈ માણસ સ્ત્રી ઉપર, પણ લાગે આપણને બધાને. કોઈ બેન દીકરી હોય, એ સાસરે જવાનું હોય ને, અને સાસરે જાય પછી બેન દીકરી એમ કે મારો પતિ મારો પરમેશ્વર, મારો પતિ મારું સર્વસ્વ, મારો પતિ જીવે તો જ હું જીવું, મારો પતિ ન્યા હું, મારો પતિ મારી દુનિયા, મારા પતિ સિવાય કાંઈ નહીં, મારો પતિ સતત એમ કીધા કરે. પણ એમ કહે તો મારો પતિ મારી દુનિયા, પણ મારા પતિની ઓફિસ કે વાડી કે ઘોડી કે મા બાપ એની હારે મારે કાંઈ લેવા દેવા નહીં. તો પતિ શું કે, તો તમે તમારા ઘેરે રહ્યો, ન્યા હારા લાગો, આઈ નથી જરૂર. એમ આપણે ભગવાન માતાજી, ભગવાન કર્યા કરી. અને ભગવાને આપણને આપેલી આ ઝાડવા, ધરતી, નદીઓ, દરિયો, ડુંગરા, ન્યા ગમે ન્યા થૂકી, ગમે ન્યા પ્લાસ્ટિક ફેંકી, ગમે ન્યા પ્રકૃતિ બગાડી. ભગવાને કહી દે તો હડફેટમાં આવે એટલે તને ઊંધે કાંઈ જ નાખવો છે, એ હકીકત છે. એટલે પ્રકૃતિ, એટલે વ્યવસ્થા જોરદાર છે. પોલીસ પરિવાર જે અહીંયા આ 7 દિવસ સુધી ખડે પગે રહી અને આખો પોલીસ પરિવાર જે અહીંયા કામ કરશે, એને પણ હું અહીંથી અભિનંદન આપું છું. એને પણ આપણે જોરદાર તાળીથી એકવાર વધાવવા જોઈએ. સતત આવા ઉત્સવો હોય ત્યારે બહુ મોટી વ્યવસ્થા જાળવી અને આપણને આવા ઉત્સવમાં આપણને મદદ કરે છે. એટલે મારું કહેવાનું એ છે કે આવો સરસ આ પ્રોગ્રામ છે અને લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આપની સમક્ષ આવ્યો છું. ફરીને કહી દઉં, આવા ધર્મોત્સવની આજે બહુ જરૂર પડશે. મને હમણાં કોકે કીધું, તમને ખબર હોય કે નહીં, મને હકીકતમાં એવું કીધું કે મુંબઈમાં માણસને રોવાના ક્લાસ ખુલ્યા છે, રોવાના. હકીકત 2 કલાક જવાનો, સામે પૈસા ભરવાનો, ગધેડો ભોંકતો એમ રોવાનું, ઉભા હા નાકમાં થેડા નીકળી જાય.
શું કામે? તો કે એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થવાય. અરે તમારી ભલી થાય તમારી. હવે ગધેડા જેમ ભોંકવાથી ડિપ્રેશન મુક્ત ન થવાય. તમને કોક દી એક એવું લાગે તો જેતલપુર આવી અને મંદિરની ધજા છે ને એના સામે આવીને એક આહુડું પાડી જાજો. જિંદગીમાં કોઈ દી રોવું ન પડે. ભલા માણસ અમારો જાગતો દેવ અહીં બેઠો છે, બળદેવજી ભગવાન બેઠો છે. ચતુર્ભુજ સાહેબ, 4 ભુજાઓ વાળી આ મૂર્તિ, અને ઈ મૂર્તિના બળદેવની મૂર્તિ 4 ભુજાવાળી હોય જ નહીં. કેવી આ સરસ મોગલોના ધાડા ઉતરતા છે એ વખતે, અને એના માટે લડવા સુરવીરો આમાં તૈયાર થતા હોય છે. છતાંય કોઈને લાગ્યું હોય છે કે આ મૂર્તિ તૂટી જાહે, આનું ખંડન થઈ જાય. એક બીજી વાત વચ્ચે કહી દઉં, આપણા ઇતિહાસો આખા ઇતિહાસોને ફેરવવા માટે અટાણે ઓલરેડી ચેનલો બની ગઈ છે, યુટ્યુબ ચેનલો. જેને મોટા મોટા એવોર્ડ મળેલા હોય એવા 80 વર્ષના જે કથિત કહેવાતા વિદ્વાનો બેસી ગયા છે. મહારાણા પ્રતાપ, શિવાજી થી લઈને આપણા બધા ઇતિહાસો એને ફેરવવા માટે, અવળા કરવા માટે. આપણે નહીં જાગી તો એને અરબો ખરબો, લાખો કરોડો નહીં, અરબો ખરબોના ફંડ આવે છે. કોઈ નો મનમાં એવું રાખવું બધું એમને બધું રેડી હાલે છે. અરબો ખરબોના ફંડ આવે છે. એ બધા ઇતિહાસોને ફેરવવાની કોશિશ કરે છે. આપણે જાગૃત નહીં થાય તો એ ઘણું ફેરવી નાખશે કે આ આમ હતું ને ફલાણું આમ હતું ને એવું કેટલું ફેરવી રહ્યા છે. આમ નહોતું નામ. એ ન થાય એના માટે આપણે બધાને જાગૃત રહેવું રહેશે. આપણી સનાતન પરંપરા માટે જાગૃત રહેવું જોશે. અને મોગલો હવે એવા એટલા, ભારતનું કોઈ મંદિર સુરક્ષિત નથી. હમણાં એક બોલતો તો ઘોઘો ટીવીમાં, બહુ મોટી ઉંમરનો છે મારે તોય ધરાર કહેવાય છે કે ઔરંગઝેબે તો મંદિરમાં ફાળા આપ્યા હતા અને 12 જ મંદિર તોડ્યા. તો આ બીજા તારો બાપુજી તોડી ગયો, કોણ તોડી ગયો બીજા? તમે વધારે થાય માફ કરજો, મારે આમાં રહેવાય નહીં, આવું તો થાય. જેટલા મંદિર તમે હારામાં હારું તમે જોવો એટલે એની મૂર્તિ જૂનું મંદિર જોવો ને 1500 વર્ષ પહેલાનું, 1800 વર્ષ, એની બધી મૂર્તિ તૂટેલી હોય છે. તો આ બધું કોણ તોડી ગયું? કૈલાસ મંદિર સાહેબ આજના યુગમાં 21મી સદીમાં તાકાત નથી કોઈ વિજ્ઞાન બનાવી શકે. એક જ પથ્થરને ઉપરથી તોડી અને નીચે સુધીનું મંદિર બનાવ્યું છે. કૈલાસ મંદિર એલોરાની ગુફામાં, હોળમી ગુફામાં છે. આપણે જોયું હશે કદાચ, જેને ખબર હોય. અને આવી આપણી ધરોહર એને એની મૂર્તિ કોઈ હાજી નથી રહેવા દીધી. આપણી આ પરંપરા છે અને આપણે એને તોડે પણ હજી એને ફેરવવા માંગે છે. એને બધાને મહાન ગણેશ. મમન ગજની સોમનાથને લૂંટવા આવ્યો તો કે એના ગરમી થઈ એટલે વયો ગયો. ગરમી નહીં, તારા બાપાએ ચારે બાજુ ઘેર્યો તો, અહીંયા સુરવીરો હતા એને, એટલે પછી વયો ગયો. આ તો હકીકત છે ને. પણ ખેર, આ તો હું થોડુંક યુવાનોને અંદર થોડીક જલતી રહીએ ને એટલા માટે સ્વામીજી આ કહેવું છું કે આપણે ખાલી માવા ખાવાનું, થૂકવું, જ્ઞાતિવાદ કરવો. એક વચ્ચે કહી દઉં, સારું લાગે તો સારું, ન લાગે તો વાંધો નહીં. ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે. ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે. આપણે અહીંના યુવાનો અમુક કલાકોમાં એક નવો જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે. પછી કે ભારતને આગળ લેવો છે, તારા જેવા છે ત્યાં સુધી કોઈ દી નહીં આવે. કરી આપણે એમ કોઈ દી નહીં કહેવાનું મને શું આપ્યું, મેં દેશને શું આપ્યું, મારે રાષ્ટ્ર માટે કઈ કરવું છે. સાહેબ સંભાજીને વાંચો, 14 વર્ષની ઉંમરે જેને પુસ્તક લખી નાખ્યા. કેવડી કેવડી કલા અને કેવડી એને યુદ્ધ કળા શીખી. આપણી ઈ પરંપરા છે. આપણે આપણા રોલ મોડલ બેનો દીકરીઓને ઝાંસીની રાણી હોય, દુર્ગાવતી, દુર્ગાભાભી, સરસ્વતી રાજામણી, અહલ્યાબાઈ હોલકર, નાયકા દેવી, વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન. સાહેબ આવી દીકરીઓ ક્યાં વર્લ્ડમાં છે? ક્યાંય કે બાપ નાની ઉંમરે ગર્ભંગ થાય, એના કપડા કોણ ધોવે, એના રોટલા કોણ ઘડે, એની સેવા કોણ કરે, એના માટે સફેદ વસ્ત્ર ધારણ કરી અને વલ્લભભાઈ પટેલની દીકરી મણીબેને આખી જિંદગી બ્રહ્મચારી, મારે લગ્ન નથી કરવા મારા બાપ માટે. આવી દીકરીઓ હોય ક્યાંય વર્લ્ડમાં? છે બધે 18 વર્ષના થાય એટલે નીકળી જાય દારૂ ભંભલી લઈ. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આને રોલ મોડલ રાખજો. અને ફરીને આપને ખૂબ ખૂબ બધાઈ આપું છું. મારે બ્રહ્માનંદ સ્વામીના છંદો આજે ગાવા છે. અહીંયા મને લંડનમાં બોલ્યો તો હું, આમ 12,000 માણસ હતું. સ્વામિનારાયણ ઉત્સવ હતો આખો, બહુ મોટો. બધાએ બહુ જોયું છે બધાએ પ્રોગ્રામ, અદભુત. એટલે મારે ગાવું છે અહીંયાથી કહેવા. બ્રહ્માનંદ સ્વામી એમ કીધું, યુવાધન સાંભળી લેજો કે કડા વેઠ વીટી મોતી પેર કાને મહાજોર સે મૂછ મરોડતા હે. તમે વિચાર કરો, છંદની તાકાત જુઓ તમે. સવયો કડા વેઠ વીટી મોતી પેર વાળ કરતા જાય છીયારે કૂત બડુક દઈને ભટકાયો, પછી જાય હેઠો, નીકળી ગયો ગોલો એક બાજુ, લે કર ભેળું. કડા વેઠ વીટી મોતી પેર કાને મહાજોર સે બ્રહ્માનંદ સ્વામી
સાહેબ સહજાનંદ સ્વામી મહારાજ ની સામે આવે ને, સહજાનંદ સ્વામી મહારાજ ને આમાં મોજના તોરા છૂટી જાય. બ્રહ્માનંદ સ્વામી ના છંદો, છવૈયા, છપ્પઈ, કુહા અને કલ્પના. બેઠા હતા એક વખત, બેઠા હતા ને બ્રહ્માનંદ સ્વામી ના સત્સંગ બધો હાલતો હતો, એમને નીંદર આવી ગઈ. બ્રહ્માનંદ સ્વામી નીંદર આવી ગઈ, બોલો. એટલે શ્રીજી મહારાજે કીધું કે બ્રહ્માનંદ સ્વામી સુઈ ગયા હતા શું? તો ના ના, હું કવિતા બનાવતો હતો. અને એટલે કઈ કવિતા હતી બોલો? તા એટલી વારમાં નવી બનાવીને બોલી ગયા, બોલો. અને કવિતા રજૂ કરી દીધી. કેવા કડા વેટ વીટી મોતી પેર કાને મહાજોર સે મૂછ મરોડતા હે સલે દેખતા આપની સાઈડી કો ટેડી પાગ બાંધી તાન તોડતા હે તન અંતર તેલ ફૂલેલ લગાવત અને નેહ ત્રિયા સંગ જોડતા હે. બ્રહ્માનંદ કહે ખબરદાર બંદા દેખ કાલ કિસી કો ન છોડતા હે. બ્રહ્માનંદ કહે ખબરદાર બંદા દેખ કાલ કિસી કો ન છોડતા હે. કેવા ઘા કર્યા છે અને અદ્ભુત બ્રહ્માનંદ સ્વામી. હો જું જલમાં હી લકીર પરી સો ટલીક 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 ટલી હે દેવલ શીશ ચટાઈ ધજા સો હલીક 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 હલી હે જું મિસરી પઈ માય પરી સો ભલીક 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 ભલી હે. બ્રહ્મ મુનિ કહે યુ તન આયુ ચલીક 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 ચલી હે. આ રેપર જે અટાણે આવ્યા ને, તો અટાણે થોડા થોડા આપણામાંથી ખાલી સાર લીધો છે બોલીવુડ વાળા. હમણાં નહોતું આવ્યું ધુરંધરમાં એવું હતું ને કઈ. આપણા રેપર તમે હું આગળ સંભળાવ્યું હમણાં. તમે જુઓ આ કેવા ભગવાન કૃષ્ણ માટે યા મગરી મગરી તગરી તગરી નગરી નગરી સગરી બગરી હું વાટ ફરી ડગરી ડગરી ખગરી કગરી અગરી હું શીશ ભરી ગગરી પગરી ઘુગરી ઉગરી ભૃગરી હું બ્રહ્મ મુનિ દગરી દગરી લગરી લગરી ફગરી ફગરી રગરી 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 હું. કેવા જ રેપર જોઈ લ્યો. પાછા આના અરથ હો બધા, ખાલી નકરું બોલી નાખવું એમ નહીં. मैं अटकी अटकी नटकी चटकी चटकी मटकी फटकी हूँ घूं घटकी घटकी रटकी लटकी तटकी कटकी कटकी हूँ. કેવા કેવા છંદો છે આ બધા. એના હું થોડા અર્થો સાથે તમને આગળ જતા કહેવાનો છું. પણ મારે બ્રહ્માનંદ સ્વામીના જે રાસનું વર્ણન કર્યું છે, રાસ રાસેશ્વરનું, ત્યાંથી મારે શરૂઆત કરવી છે. એટલા માટે તોય સંતન અભિરામ ધામ ક્રમદ રમદ પ્રમદ કામ પ્રમદ શ્રમદ નમદ ગ્રામ વામ હામ લોભે લોભે અટન ઘટન અતિ ઉદામ થન ગન તન ઠામ ઠામ તજ વિશ્રામ ગતિ વિભ્રામ શ્યામ સુંદર શોભે શોભે. આ ચારણી સાહિત્યનો ચરસરી છંદ છે. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યો છે. ચરસરી છંદ કહેવાય. થોડું બેકિંગ અને ઈકો રાખ્યું. બહુ સરસ સાઉન્ડ છે. હા. સંતન અભિરામ ધામ ક્રમદ રમદ પ્રમદ કામ પ્રમદ શ્રમદ નમદ ગ્રામ વામ હામ લોભે અટન ઘટન અતિ ઉદામ થન ગન તન ઠામ ઠામ તજ વિશ્રામ ગતિ વિભ્રામ શ્યામ સુંદર શોભે. જમુના કે નીત નીર ખેલત બલવીર બેદ સહુમત તટ સગટ ભીર ગતિ સુધીર ગાજે હરિ હર લજ ગેર ગેર વિકસત સુર બેર બેર ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે. હા અને જોજો આજે 200 વર્ષનો આ પ્રભુ મેળાનો અવસર ઉત્સવ જેતલપુરના આંગણે છે. એના આનંદમાં બ્રહ્માનંદ સ્વામીના છંદને લેવો હોય તો કેવો આનંદ છે. બ્રહ્માનંદ સ્વામી કે ઠે ઠે બજ પ્રણવ ઠોર જય જય શરણાય સોર ઢે ઢે બજ પ્રણવ ઢોલ ઘે ઘે બોલે બોલે. ઈકો આપો પેલા, ઈકો આપો પેલા, ઈકો આપો. ઠે ઠે બજ પ્રણવ ઠોર જય જય શરણાય સોર ઢે ઢે બજ પ્રણવ ઢોલ ઘે ઘે બોલે. ચુક 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 બજત ગાંજ ટુક ટુક મંદિર રાજ ટુક ટુક ઉમંગ ચંગ અતિ ઉમંગ ડોલે. રગડતા રગડતા પખાત થગડતા થઈ થઈ સમાત ગડગડા ગડગડા દુકાડ દુકત તંતડા છે.
વિકસત સુર બેર બેર ફર ગડ ગડ ફેર ફેર નટવર નાચે જાઓ અને બ્રહ્માનંદ સ્વામી કહે છે ભગવાન રાસ લે અને ઘુઘરીયું કેવી વાગે, સંગીત કેવું વાગે, સાંભળજો. અરે ઘામા મામા ઘુઘરો ઘામા ઘામા મામા જાગર ઠમા ઘામા મામા 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 જગ 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 મગાટ થગ 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 થઈ તાટ નૌતમ પ્રગ પ્રગ નિનાદ લલિત નાદ લાવે ગત પથ અદભુત લીન ગત પથ પ્રિય સદ પ્રભય ગત 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 સહેજ ટીન જુથ નવીન જાચે એ હર હર ગદ ગેર ગેર વિકસત સુર બેર બેર ફર ગડ ગડ ફેર ફેર નટવર નાચે મારે ચરસરી છંદ માંથી રેણકી છંદ તરફ પછી જઈશ, પણ એની પહેલા અહીંયા હમણાં સ્વામીજી અમે બેઠા ત્યારે પણ વાત થતી હતી પંચદેવની. ભગવાન શ્રીજી મહારાજે કીધું પંચદેવની પૂજા કરવી. એ મહાદેવ ભોળિયોનાથ, મા પાર્વતી, ગણપતિ મહારાજ, ભગવાન વિષ્ણુ અને સૂર્યનારાયણ, એટલે મહાદેવની પણ આપણે અહીંયા વંદના કરીએ. આવડો મોટો ઉત્સવ હોય અને આટલા એક ધર્મ, શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈને આપણે આવ્યા છીએ. જ્યાં સુધી મારો અવાજ પૂગે છે ગેટ સુધી જેટલા બધા બેઠા છે, ઓલી બાજુ ઊભા હોય, આ બાજુ, એક પણ જેને સનાતન પ્રત્યેનો પોરો હોય, ભક્તિ હોય, સનાતનને માનતા હોય, ધર્મને માનતા હોય, ખાલી 30 સેકન્ડ માટે, અડધી મિનિટ માટે શિવ તાંડવ ગાવું છે. 2 હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે બધાને. હમણાં તાલ વાગે એટલે 2 હાથ ઊંચા કરીને આવી રીતે શિવ તાંડવમાં, એટલે બધાને ભાવ ભક્તિ આમાં ભળી જાય આપણી. એટલા માટે કેવી રીતે બધા હેઠ સુધી પાછળ હોત, હજી પાછળ જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલમ વિતમ ભુતંગ તુંગ માલિકમ ડમ 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 નિનાદવમ ડમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવ जटा कटा हसम ब्रह्मम ब्रह्मम नील पनीर जरी विलोलवी चिवल्लरी विराजमान मूर्धन जगत 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 ज्वल ललाट पट पाव कई किशोर चंद्रशेखर प्रति प्रतीक्षणा मम धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधुर सुरदिगंत संतति प्रबोध मान मान कृपा कटाक्ष धोरणी विरुद्ध दुर्धरापति कति दिगंबरे मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि. धन्यवाद. आभार आभार બધાનો આભાર. કરતા કરતા ભક્તો ના કા
અને બ્રહ્માનંદ સ્વામી રાસેશ્વરમાં રાસાષ્ટકમાં લખે જેમ ચરસરી છંદ છે એવી રીતે રેણકી છંદ છે રેપર કોને કહેવાય સાંભળજો રેણકી છંદ બ્રહ્માનંદ સ્વામી લખે જો સર સર પર સધાર્ય માર તારી અનુસાર કર કર વાર ધર મેલ કરે સર સર પર સધાર્ય માર તારી અનુસાર કર કર વાર ધર મેલ કરે હર હર સૂર્ય વાર્ય સર ગતિ માન હર ભર ભર ગુર ગતિ હરખ પરે નિર્ખત નર પ્રવાર પ્રવાર ગણ નિર્જર નિકટ મુગટ સુર સવર નમે पर सुधीर श्याम रमे સુર ધણ રાયણે ત્રહ ત્રહ ત્રણ ધણ બાજ ત્રાસન પ્રમાણ ભમર વત રમણ પ્રમે ધણ રાવ પટ ફર ધર પદ કુકર રંગ ભર સુધીર શ્યામર મે આ બધા ચારણી સાહિત્યના છંદો છે બ્રહ્માનંદ સ્વામીએ લખ્યા છે.